હેલો એવરીવન, કેમ છો? મજામાં છો? જય શ્રી રામ. બધાને બેસી ગયા છે, વાગે છે 12. તો ગુડ મોર્નિંગ કર્યું નથી તો વધારે બેસી ગયા છે જમીને. સવારે લાઇટ નહોતું, લાઇટ આવી ગયું છે. અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. બધા મારા ભાણિયા આવેલા છે, પ્રિન્સભાઈ, લકી, પ્રાચી, બિંદિયા અને અમારા છોટા ડોન. યસ, કેમ છો? નથી મજામાં? નથી મજામાં. યુદ્ધ ચાલુ છે બે ભાઈઓ વચ્ચે, ભાઈ બહેન વચ્ચે. ચલો ચાલુ કરો. હેલો ગાઈઝ, અમે જઈએ છીએ વેંકટેશ્વર મહાદેવના મંદિરે. આપણે ઉંટાડાથી 1 કિલોમીટર થાય છે અને તેનપુરથી 6 કિલોમીટર જેવું થાય છે. અને જો તમે બાયડથી આવો, આ બાજુ બાયડથી આવો તો 30 કિલોમીટર, અને આપણે અમદાવાદ બાજુથી આવો તો 50-55 જેવું કિલોમીટર થતું હશે. વર્ષો પુરાનું આપણા મહાદેવનું મંદિર છે. વાસની અને ઉંટાડા વચ્ચે આવેલું છે મંદિર. તમે જઈએ છીએ ત્યાં મુલાકાતે મહાદેવ મંદિરે. તો આ બાજુ જોઈ શકો છો તમે જગ્યાઓ, એ ગોચર જગ્યા છે. આ સ્મશાન છે. અહીંયા હનુમાન મંદિર અને મહાદેવનું મંદિર આવેલું છે ઉપર. આ બધું કામકાજ ચાલુ છે. અહીંયા મોટું ગાર્ડન બનવાનું છે. આ બડિયા દેવનું મંદિર છે. ત્યાં બધા ભાઈઓ ભક્તો આવે છે અને તેમની મનોકામના પૂરી થઈ જાય છે. હેલો ગાઈઝ, અમે આવ્યા છે મહાદેવના મંદિરે. તો તમે જોઈ શકો છો કે બહુ વર્ષો પુરાનું મંદિર છે આપણું મહાદેવનું. અને ત્યાં બધા ભાઈઓ ભક્તોને આવે છે દર્શન કરવા. સોમવારે બહુ બધું પબ્લિક રહે છે. સોમવારે તો બહુ ટ્રાફિક રહે છે. તમે જોઈ શકો છો. આ છે ભોજન શાળા. ત્યાં કોઈનો મોટો પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ કરી શકે છે, નાનો મોટો. આ અહીંયા શેડ મારેલું છે. આ આપણે હનુમાન મંદિર છે. આ છે આપણો આશ્રમ. અહીંયા આશ્રમ છે. અહીંયા પેલા ગરડાઓ બધા અહીંયા જ રહેતા હતા, વગર લાઈટ વગર. ખાવું પીવું બધું અહીંયા ઘરેથી કોઈ આપી જાય, કોઈ જાતે બનાવે, એવું બધું કરતા હતા. આ સમાધિ છે. અહીંયા અમારા ફળીના ભાઈ બધા રહેતા હતા, 2-3 જણા છે. પછી બીજા ગામમાંથી ઘણા બધા રહેતા હતા. અને આ માજુમધરાની સાઈડમાં આપણે કિનારી ઉપર મંદિર આવેલું છે. અહીંયા મહાદેવ મંદિર આવેલું છે. ત્યાં દીપેશ્વર માતાજીનું મંદિર આવેલું છે. હે ભોલેનાથ. હે મારા બોલો. અહીંયા કોઈ બી તમારી મનોકામના પૂરી થઈ જાય છે. ઘણા બધા એવા કિસ્સાઓ છે એ કોઈની માનતા માની હોય એ પૂર્ણ થઈ જ છે. એવું કંઈ બન્યું નથી કે ના થઈ હોય. અને અહીંયા શિવરાત્રિના દિવસે હવન થાય છે, સાંજે બી થાય છે. અને કોઈનો નાનો મોટો પ્રસંગ હોય તો અહીંયા પ્રસંગ કરી શકે છે. કોઈનો નાનો મોટો ફૂલાર કરવાનો હોય કે એંગેજ સેરેમની રાખવાની, એવું કંઈ કરવાનું હોય તો કરી શકે છે. અહીંયા સારી વિશાળ જગ્યા છે. અહીંયા વડ બી છે, બહુ વર્ષો પુરાનો બહુ મોટો વડ છે. તમે જોઈ શકો છો. પહેલાં આ ધર્મશાળા નાની હતી, એટલે અત્યારે તો જૂની થઈ ગઈ છે. ઓલી બાજુ બહુ મોટી બનાવેલી છે. અહીંયા બધા રહેતા હતા, રસોડું કરતા હતા, બધું જે કરો એ. આ આપણે પક્ષીઓ માટે બરાબરી બનાવેલી છે. આ વડ બહુ વર્ષો પુરાનો વડ છે. બહુ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે.
અને અહીંયા બહુ મોટું જંગલ છે, પાછળ બહુ મોટું જંગલ આવેલું છે. અને અહીંયા બનવાનું છે આપણા ગાર્ડન, બગીચો બનવાનું છે. અહીંયા હજુ કામકાજ ચાલુ છે. જેમ ગ્રાન્ટ આવશે એમ થોડું થોડું બધાનું સાથ સહકાર મળશે એમાં ગાર્ડન બનવાનું છે. જો તમારે કોઈની ઈચ્છા હોય તો તમે કંઈ લખાવી શકો છો મહાદેવના મંદિરે અને ગ્રાન્ટ આપી શકો છો. કોઈને વૃક્ષો રોપવા હોય એવું કંઈ કરવું હોય તો રોપી શકો છો. એમ અહીંયા વૃક્ષો રોપવાના જ છે. જો કોઈને કોઈ સહાય આપવી હોય એવું કંઈ કરવું હોય તો પૈસા મહાદેવના મંદિરે કોન્ટેક્ટ મારો જરૂર કરજો. હું મારો કોન્ટેક્ટ નંબર આપીશ. અને અહીંયા વૃક્ષો રોપવાનું બધું કરવાનું છે. તો કેવું વૃક્ષો રોપો તો એટલું બધાને એનર્જી મળે, બધી રીતે સારું, એસી ના લગાવવી પડે. તો હલો ગાઈસ, અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. આપણે મંદિર એવું છે કે વાસની અને નવા ઉંટાડાના વચ્ચે આવેલું આપણે માજુમ નદીના કિનારે ઉપર આ મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયાથી થોડાક આગળ જાઓ એટલે જૂના ઉંટાડા ગામે મા દીપેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. તે બી મા હજુંદરાની કિનારે ઉપર મંદિર આવેલું છે. તો દીપેશ્વરી માતાજીનું મંદિરનો આપણે બ્લોગ આવશે કાલે, એ તમે જોઈ શકો છો, બરોબર. પણ અત્યારે આપણે આવેલા છીએ મહાદેવના મંદિરે. જો તમે બી આવવાનો ઈચ્છતા હોય તો આપણે આવી જાઓ. નવા ઉંટાડાથી 1 કિલોમીટર અને તેનપુરથી 6 કિલોમીટર. તેનપુરથી અંદર આવશે એટલે નવા ઉંટાડા ચોકડી આવશે અને એક વડ આવશે. વડથી અંદર વળી જવાનું. તમે આવશો તેનપુર બાજુથી આવશો એટલે જમણી બાજુથી અંદર વળી જવાનું. એટલે સીધું આવશે આપણા મહાદેવનું મંદિર. તો તમારે આવવું હોય તો આવજો. બહુ સારું મંદિર છે, તમે જોઈ શકો છો. નેચરલી બધા વ્યૂ સારા છે અને વૃક્ષો બધા સારા રોપેલા છે, તમને મજા આવશે. તો હલો ગાઈસ, અમારા લકીભાઈની ફરમાઈશ હોય અને મારો કોન્ટેક્ટ નંબર બોલવો હોય તો તમે સાંભળી શકો છો. 96242937 મારો કોન્ટેક્ટ નંબર છે ભાઈઓ મારા રે. એ મજા થશે, જલસા થશે, શાંતિ થશે. મારા છે મારા ભાઈ લકીભાઈ નું કેવું હોય તો અનકોન્ટેબલ. હા મારું ઉંટેરા. હા તો અમે જઈએ છીએ ઘરે. હવે જે કામ હતું એ દર્શન કરવા હતા, દર્શન થઈ ગયા છે. આ છે ધર્મશાળા. આ શ્રાવણ મહિનામાં તો 1 મહિનો ચાલુ જ રહેશે. કોઈને કોઈ દાતા હોય છે જ. બહુ મોટી વિશાળ જગ્યા છે મહાદેવના મંદિરે. આ જલારામ કોમ્પ્લેક્સ છે. દીપેશ્વરી હેરસ્ટાઈલ, અમારા મામાની દુકાન.